કે જે વિષયો નથી આવડતા એને ફરજિયાત તૈયાર કરવા, અને એ વિષય તૈયાર કરવાનો સૌથી શ્રેષ્ઠ સમય કયો? અત્યારે. જ્યારે એક ભરતી પૂરી થાય ને બીજી ભરતી જાહેર ન થાય એની વચ્ચેમાં તમને કોઈ ટેન્શન ના હોય એ દરમિયાન તમે આ શીખી લો. મનમાં એવી બીક લાગે કે શું આ શીખી શકાય ખરું? તો હા, ગેરંટી સાથે કહું છું શીખી શકાય. ખાલી તમારે શું કરવાનું તો કે એક તો સમય આપવાનો. જે વિષય શીખવો છે એને તમારે સમય આપવાનો. માની લો કે તમને ગણિત નથી આવડતું, તો ગણિત એટલે શું? તો કે આખા 45 ટોપિકને ભેગા કરો એટલે ગણિત થાય. એ 45 માંથી 25 થી વધારે ટોપિક એવા હશે કે જિંદગીમાં તમે ઓછામાં ઓછું એક વખત શીખ્યા જશો, અને અત્યારે તમે શીખવા બેસો ને તો એક જ દાડે આવડી જાય એવા 25 ટોપિક હશે. એને પહેલા ગોતો. માની લો કે સરવાળા એક ટોપિક, આ 45માં એક છે સરવાળા. તો સરવાળા તમને ન આવડે એવું કોઈ દી બને જ નહીં. ખાલી તમારે એક દિવસ બેસવું પડે. બીજા દિવસે તમે બાદબાકી લ્યો, ત્રીજા દિવસે ગુણાકાર, ચોથા દિવસે ભાગાકાર, પાંચમા દિવસે ભાગુ, સરબા, છઠ્ઠા દિવસે સંખ્યાની માહિતી. એવા નાના નાના ટોપિક જે એક એક દિવસે પતી જાય તો શું થશે ખબર? 45 માંથી 25 આવડી જશે ને એટલે તમારો કોન્ફિડન્સ એક લેવલે પહોંચી જશે. પેલા ગણિત તો મને આવડે એવું છે. પછી એવું બને કે એક દિવસમાં એક ટોપિક થાય, એની જગ્યાએ એવું થાય કે 2 દિવસમાં એક ટોપિક, અથવા 4 દિવસે એક ટોપિક, અથવા તો આખા અઠવાડિયાના 7 દિવસમાં એક જ ટોપિક થાય. તે ભલે ને થાય. 45 માંથી 25 વયા ગયા, હવે 20 છે. અઠવાડિયે એક કરશો તો કે તોય 20 અઠવાડિયામાં પતી જશે. તો વધીને 3 થી 4 મહિના. પણ એટલું નક્કી થઈ ગયું કે જે અત્યાર સુધી તમે પરીક્ષામાં નાપાસ થતા હતા, હવે તમે પરીક્ષામાં નાપાસ નહીં થાવ.